અમદાવાદના વટવા વિસ્તારમાં ગરુડિયા ટેકરા પર રહેતા મહેશ રાવળ સાથે છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે। માહિતી મુજબ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી જમીનના સોદાને લઈને મહેશભાઈ તથા તેમના 4 ભાઈઓ સાથે કુલ 3 કરોડ રૂપિયાનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો। તેમાં દરેકના ભાગરૂપે 60 લાખ રૂપિયા નક્કી થયા હતા। કાંતિભાઈએ શરૂઆતમાં ચારેય ભાઈઓને 15 લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી, પરંતુ બાકીની રકમ આપવાની જગ્યાએ વારંવાર ટાલટૂલ કરી હતી। અંતે મહેશભાઈએ પૈસા માંગતા કાંતિભાઈ અને તેમના જમાઈ પ્રકાશભાઈ રાવળે યોગ્ય જવાબ ન આપતા મહેશભાઈએ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના બંને સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। મારું નામ મહેશભાઈ દેવજીભાઈ રાવળ। વિગતમાં એવું છે કે જે તે દાડે અમારો જમીનનો સોદો થયો હતો, જેની કિંમત ₹3 કરોડ હતી, જેમાં અમને 4 ભાઈઓને 15 લાખ રૂપિયા આપેલ છે અને બીજા પૈસા અમારા કાકાએ 1,51,00,000 રૂપિયા જે વ્હાઇટ લીધા છે અને 90 લાખ રૂપિયા જે રોકડા લીધા છે અને એમાં અમે સમજૂતી કરાર કર્યો હતો અને અમે એવું કીધું હતું કે જે તે દિવસે કંઈ પણ આ જગ્યાનો ખર્ચો કે મળથર થાય એમાં 5 જણના ભાગે લેવાના, પણ અમને પૈસા આપતા નહીં અને જે તે દાડે આવું મારી જોડે આવું ખોટું કરેલ છે। તમારી જોડે તમે પૈસાની જ્યારે માંગ કરી હતી એમના દ્વારા શું જવાબ આપો કે તમારાથી જે થાય કરી લો, બાકી પૈસા નહીં મળે। આની જોડે તમે કોઈ પોલીસ સ્ટેશનમાં ક્યાં કરવામાં હા, વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અરજી વકીલ સાહેબ થ્રુ કરેલી છે। પોલીસ દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? તપાસ હાલ ચાલુ। 2023માં રાવલ મંગુબેન, રાવલ કાંતિભાઈ, રાવળ મહેશભાઈ, રાવળ ગભાભાઈ, રાવળ પ્રવીણભાઈ, આ પાંચેની વડીલો પારજી જગ્યાની અંદર એક સમજૂતી કરાર થયેલ, જેમાં અમિત ઠાકર નામના વ્યક્તિએ આમની જગ્યાનો ખોટો લખાણ ઊભું કરી અને કોર્ટમાં દાવો દાખલ કરેલ અને એ દાવાની સામે લડવા અને એના માટે વકીલ રોકવા કે જે તે જગ્યાએ જમીન મહેસૂલમાં કે જે જગ્યાએ નિકાલ કરવાનો હોય સમાન ભાગે જે ફી થતી હોય એ ખર્ચ કરવા અને જમીનનો અંતિમ નિકાલ આવે એટલે કે જમીનનો વળતર મળે એ પાંચેને સહિયારી ભાગે વેચી લેવા એક સમજૂતી કરાર કરેલ। સમય જતાં કાંતિભાઈ, જે આ 5 જણાના વચ્ચે કાંતિભાઈ જે હાલના ફરિયાદી મહેશભાઈના કાકા થાય છે, તેઓના જમાઈ પ્રકાશભાઈએ સત્વરાજ એન્ટરપ્રાઇઝવાળા જોડે સમાધાન કરેલ, જેમાં 1,05,00,000 રૂપિયા